એ પાછા ફેરીથી ઝાડવા આવે કે આ પેરુડી છે, એક રાતરાણી, એક પીળા ગુલાબ અને અમારા બાપાને રાતરાણીનો શોખ છે તે રાતરાણી લેવો. આ હે ગુલાબ છે એને જ્યાં આંબા ને પેરુડીઓ વાવી હોય ને વાવે ને અમે કીએ નામ ખાડો થયો ને એવીમાં મૂકી દઈએ કઈ એ પાડું તૂટી ગયું હરખું વાવી ને નાખતા તે ડબલું પાણી ભરે બેઠો ઓલી કેવી વેલ કેવી ડાકો ખામણો તો જાણો પાંડો હે પાંડો પેરુડી પર મસ્ત મજા ને એવી વવાઈ ગઈ. મેં છે ને ઘણા બધા ઝાડવા લઈ આવ્યા, ફૂલ ઝાડ લઈ આવ્યા, કેટલા બધા. તો તમે આ વિડીયો આગળ જોતા રહ્યો અને તમે પણ ઝાડવા વાવો. જય માતાજી. એ પાછા ફેરીથી ઝાડવા આવે કે આ પેરુડી છે, આ પેરુડી છે, આજ ફેરીથી પાછા આવે કે ઝાડવા નર્સરી ગાતા જો આજ લેવા આની ઉસાય. આ જે પાછા બે આંબા છે જ્યાં લેવા આગળ, એક રાતરાણી, એક પીળા ગુલાબ અને જ્યાં વસી હે નાગરવેલ, એક દ્રાક્ષનો વેલો, એટલે આજ પાછા ફેરીથી ઝાડવા લેવ્યા નર્સરીથી જો. અને આ સા જો અમારા સારું લઈને ઉભે ગઈને આ હે તાઈવાન જો કેટલી ઉસી આણાથી. હા એટલી ઉસી પેરુડી છે આ આજ લેવ્યા આગળ મોટરસાઇકલ માન પુગાડી. જો અટાણામાં હાજી લેવ્યો ઝાડવા તે અમારા બાપાને રાતરાણીનો શોખ છે તે રાતરાણી લેવ્યો તે રાતે આ સુગંધ બહુ આપે. અટાણામાં રાતરાણીથી શરૂઆત કરી તે આ ઝાડવા જો કાલે લેવ્યો તે આજ વરે સોંપવાનું ચાલુ કર્યું. બરાબર આ રાતરાણી ઉંડરી નાખના બસ હું આમાં મારા પીસો ઝાડવામાં જો બધા એલા ઝાડવામાં મારી દીધા આમાં પીસો ખામણા મારવાના જો મારા આ ધોરા થયેલા હોય ને પાણીની ડોલ રસલ થઈ જાય ને અટાણામાં જો ઝાડવા સોંપવાની શરૂઆત કરી દીધી. વૃક્ષ લાવો, વરસાદ લાવો તો હું એકલો વાવી તો કઈ નહીં થાય, બધાય ઘેર ઘેર 5-5 7-8 ઝાડવા કોઈ વાવો તો વધારે સારું. કારણ કે ઝાડવા ઈ તો વરસાદ આવી જો અવાર બેઠા હઈ નહીં એટલે ઝાડવા ન થાય હારી પર જાય. હા એવું ઘેર ઘેર વાવે ના તો થાય બાપા. હા વરસાદ નથી આવતો એટલે હવે ઝાડવા વાવો કાય. તારા એકથી નહીં આવે, બધાને હવે સમજવું પડશે મારા બાપ. બધા વાવવા માંડો ઝાડ. આગળ વિડિયો જોતા રહેજો હો. આપણે હે ને એક ગુ એલો વારાફરતી ઝાડમાં વાવવાનું કામ ચાલુ હોય. આ હે ગુલાબ છે, ગુલાબી ગુલાબ તો હોય ને આ પીરા ગુલાબ લે. પછી કાયમ હે ને ઝાડ કોઈની જાય ને તો એક બે ગુલાબ મગવા રાખવા કઈ બગીચો કર દો. બગીચો જ કરી દેવો ફરિયાદ નવી રહે ને હવારે આંબા પેરુડીઓ તો ઈવા વાવીએ આપણી ફ્રૂટના ઝાડમાં તો ફૂલડા થોડાક જોઈએ ને કઈ. હા ગુલાબ નાખવો એટલે એનો ગાડો કરે આપણે કીએ ના ગુલાબ ફૂલડા ફૂલ ઝાડ નાખવાના. એને જ્યાં આંબા ને પેરુડીઓ વાવી હોય ને વાવે ને અમે કીએ ના અમારે ફૂલ ઝાડ નાખવાના જો કઈ હો ની પસંદગીની ઝાડમાં નાખવા. મારા બાપાને જો રાતરાણી વાલી છે અને આણે ફૂલ ઝાડ વાલા છે, મને ફ્રૂટના ઝાડવા વાલા છે. ફ્રૂટ તો બધાને વાલા એના કરતા મને ઝીણી પસંદ. આપલી ફૂલ ઝાડ બહુ ગમે, ઝાડવા તો બધાય ગમે પણ ફૂલ ઝાડ હોય ને તો વધારે સારા લાગે. બધું ઝાડવું જોઈએ ઓલ આઈટમ. જો ગુલાબ લઈ આવ્યા, પીરું છે ગુલાબ. ઝાડ વાંધા જોઈએ નકર તો હા ઓલા જેવું લાગે કેવું કેવું ન. ઓર સે નવર્યા પાછા કામ હે હા નવર્યા જો આ ઝાડવું હતી આમાં એક કવડું લાંબુ થયું હે. હા આ કમરું ભાંગે પડ્યું કા. આ હે ને આ ફૂલ આવે આમાં ગુલાબી કલર ના કેટલું વધ્યું હજે એમાં ફૂલનું ના થયું હવે આમાં કાંક આડું ફૂટે ને તો ફૂલડું આવું હોય આવે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. હવે આ બધું વાવેતર કરવું પડશે. નકણ પછી વરસાદ નહીં આવે તો શું કરશો? વરસાદ લાવવો હોય તો વૃક્ષ વાવવા પડે. જ્યાં જ્યાં ઝાડ ત્યાં ત્યાં વરસાદ. ખાડો થયો ને એવીમાં મૂકી દઈએ કઈ એ પાડું તૂટી ગયું. ગુલાબ આ હે ને આ ફૂલ આવે આમાં ગુલાબી કલર ના કેટલું વધ્યું હજે એમાં ફૂલનું ના થયું હવે આમાં કાંક આડું ફૂટે ને તો ફૂલડું આવું હોય આવે. તો ફૃક્ષ વાવો, વરસાદ લાવો. હવે આ બધું વાવેતર કરવું પડશે. નકણ પછી વરસાદ નહીં આવે તો શું કરશો? વરસાદ લાવવો હોય તો વૃક્ષ વાવવા પડે. જ્યાં જ્યાં ઝાડ ત્યાં ત્યાં વરસાદ. ખાડો થયો ને એવીમાં મૂકી દઈએ કઈ એ પાડું તૂટી ગયું.
હજી આપણી ફૂલ ઝાડ લેવાના ચાલુ જ છે. આ ગુલાબ તમારો જ્યાં લગી આવડે ડેલોમાં ખામણા હે ને ભરાય ન ના ફૂલ ઝાડના ને ઝાડવાના ત્યાં લગી લેવા જ રાખવાના. થોડા થોડા એક બે લેવા રાખવા, પાણી મેગીવા રાખવા. પાણી ચાલો રોપાઈ ગયું ગુલાબ. હરખું વાવી ને નાખતા તો ડબલું પાણી ભરે. આ પીસો માર્યો ને માથે બેહે ગો. હજી જરી કે કટકી મારે ગઈ પીસા. પાણી કરી નાખ્યો ને એટલે જો ધોરું થયું. સિમેન્ટ ઓછો આવતો, પાણી વધારે આવતું. રીંગણી છોડવો કાઢી નાખો ને કામ એમાં આવે. રીંગણી ખાધી ને આપણે તમારે રાતરાણી તો ઉથમી પડે ગઈ. આઈ થોડી રીએ રાતરાણી કોઈ આનો રાતી સુગંધ આવે જ બાકી ધમધમે. એ કેવો સુગંધ આવે મસ્તી. આખો ડેલો હા આખો ડેલો ફોર મૂક્યો. હા હા હાલો હાલો 2 ઝાડવાના તો રોપાઈ ગયા. આપણે સ્પેશિયલ ઝાડવાનો જ વિડીયો હોય બનાવવાનો. ગુલાબ આવ્યા એક કરી ભાંગે પડી. હા હે ગુલાબી આંબો વાવે દીધો. વરે બેઠો ઓલી કેવી વેલ કેવી ઓલી વેલ લેવા ને ઓલા આપડી પાંદડા ખાઈએ ને પાંદ ખાઈએ ને એને વેલ લે આવે એ ભાવ યાર યા વેલ આ નાગર વેલ કહેવાય કોઈ દિયા યાર યા વેલ વાવ જો આપડી પાન ખાઈએ ને આ ખામણા ખાલી પીડ્યા હતા ને ના આંબા સોંપ્યા. જો એક આ લીલો આંબો દેખાય ને એ આજ સોંપ્યો ને એક આ આંબો બે આંબા. આ પેરુડી પડી ને કેટલા ફૂટની આ પેરુડી છે જોજો. 9 ફૂટની હે પેરુડી જો. ઊંચું મોં કરીને જવું પડે નકર દેખાતી. ને આ કેટલું હે 2-2.5 મણનું તાણે ઓલ્યું હે કેવું 55 કિલાની થેલી હે. પેરુડી કેવડી હે સીધી ઉગે ગઈ બેડી પેર આવે ને ડાયરેક્ટ. હા આ તો આપણે હાજી લેવ્યા હતા દેખાડ્યા હતા પેરુડી જારી હા છે ને હાલ હે કે ને આ ઉપર છે ડાયરેક્ટ પેર આવી જાય ખાવાના. મોટી હે પેરુડી ને એનું ખામણું એવડું કરવું પડી છે ને જો. દીધા 1000 ને હા 1000 એક રોપ ને 1000 આંબા પેરુડી 1000 વાળા જો. આ પેરુડી હે 1000 વાળા. ગુલાબી હે ને તાઈવાન આ તો જો પડ્યો હતી ડાકો ખામણો તો જો આનો પાડો હે પાડો 18 મણનો નો પાડો હા પાડો. હાલે પેરુડી પર મસ્ત મજા ને એવી વવાઈ ગઈ અને ફાલ ને ફૂલમાં પે જો હવે આમાં લૂમી ઝૂમી રહે તૈયાર પેર સાથે વાવી દીધો. અને દ્રાક્ષનો વેલોય પણ હાય ને આપણે વાવી દીધો એટલે જળડું બાંધી દીધું તો જળડે ને જળડે સડાઈ જાય બરાબર ને. તો પેરુડીની જગ્યાએ અને આંબાની જગ્યાએ બધાય આંબા પછી આ થાય મોટા લાંબા જો લાંબા જેવડા. હા જો બધાય કમ્પ્લેટ. આજે આપણું ઝાડવાનું કામ સંપૂર્ણ પૂરું બરાબર. આ પણ આપણે આંબો જ છે મોટો અને આ છે રાવણો અને આપણે ડેલો કરી દીધો ભરપૂર એકદમ સકાજામ. જો રેડી કેશુભાઈ એ કેટલા ઝાડ વાવ્યા? આપણે તો અહીં મજા પડી જશે હો. આપણે તો અહીં જ રહેવું હો. મારે આંબામાં માળો બાંધવો. પંક્ષી પણ મોજમાં આવી જાય હો વાલા.